એક પ્રાચીન વૃક્ષની છૂટી છવાઈ ડાળીઓ નીચે વૃદ્ધ દાદી બેઠા હતા. હું તેમની પાસે ગઈ ત્યારે તેમણે કહ્યું કે હું તમારો અવાજ જાણું છું. મેં પૂછ્યું, દાદી તમે અહીં કેમ બેઠા છો? ત્યારે તેમણે કહ્યું કે હું વાટ જોઉં છું કે ઉપરવાળો કાં તો મને મારા ઘરે લઈ જાય, કાં તો હવે તેના ઘરે લઈ જાય. મેં તેમને ઊભા કરવા માટે હાથ આપ્યો. ચાલતા ચાલતા તેમણે જીવનની વાત કરી કે કેવી રીતે 3 વર્ષ પહેલા તેમણે દ્રષ્ટિ ગુમાવી દીધી. તેમની આસપાસની ગતિશીલ દુનિયા તેમના માટે અંધકારમય બની ગઈ. તેઓ 80 વર્ષની ઉંમરે આ ઓસરીમાં જીવન જીવી રહ્યા હતા. મેં તેમને રાશન કીટ આપી ત્યારે તેમની આંગળીઓ વસ્તુ પર નૃત્ય કરતી હતી. તેમના સ્પર્શ માત્રથી વસ્તુઓ જીવંત થઈ હોય તેવું લાગતું હતું. મેં તેમની હથેળીમાં થોડા પૈસા મૂક્યા ત્યારે તેમણે તેનો હાથ મારા માથા પર મૂક્યો. આશીર્વાદ જે શબ્દોથી પણ વધારે ભાવુક હતા. તે ક્ષણ અમે ભેટી પડ્યા અને ત્યારે એવું લાગ્યું કે તેઓ આપણા જોડાણથી વિશ્વને નવેસરથી જોઈ શકતા હતા. તેમણે દ્રષ્ટિ ગુમાવી પણ તેની આસપાસની સુંદરતાને સમજવાની ક્ષમતા ગુમાવી ન હતી.